અમદાવાદના જિલ્લાના બાવળા તાલુકાના નાનોદરા ગામે અજમલજીનો વિસામો રામદેવ પીર મંદિર સાથ મહત્વનું છે કે સ્થાને આ પ્રકારે ચૈત્રી પૂનમનો મેળો ભરાયો। અજમલજીનો વિસામો નાનોદરા ધામ સમસ્ત ગુજરાત તેમજ નળકાંઠા વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે। ચૈત્રી પૂનમના દિવસે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટ્યા હતા। મંદિરના મહંત ભગવાનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। जय माताजी, जय बाबारी। मारू नाम सुंदराज सिंह चौहान, गाम आद्रोड़ा। આપણે અહીંયા ઊભા છીએ નાનોદરા ગામમાં, જે નળકંઠા વિસ્તારનું ખૂબ જ સરસ એવું ભવ્ય એવું રામાપીરનું મંદિર છે અહીંયા, અને અહીંયા લોકોના આસ્થાનું એક મોટું કેન્દ્ર છે રામાપીર મહારાજનું, જ્યાં અખંડ જ્યોત આપણે રણુજાથી લાવેલા બાપુ પગપાળા લાવેલા છે, અને ત્યાં લોકો દર્શનાર્થીઓ દર પૂનમે આવી રહ્યા છે। અહીંયા બહુ મોટો પૂનમનો મેળો ભરાય છે। ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને આવે છે, અને ભક્તો માટે અહીંયા સારી એવી સુવિધાઓ પણ ટ્રસ્ટે ઉપલબ્ધ કરેલી છે। ચા પાણી નાસ્તાની, જમવાનું, આ બધું સારું એવું અહીંયા બધું આયોજન કરેલ છે ટ્રસ્ટ દ્વારા, અને બધાએ આજુબાજુના 18 વર્ષના લોકો અહીંયા દર્શનાર્થીઓ આવે છે કાયમ માટે, બીજ આવે છે, પૂનમ માટે આવે છે, અને બહુ સારી એવી સુવિધા છે। સારું એવું માતાજી ભગવાનનું અહીંયા આપણે સ્થાન છે, અને બધા શ્રદ્ધાળુઓ અહીંયા પોતાની મનોકામના લઈને આવે છે, અને બાબા એને પૂરી કરે છે। આપણે ગુજરાતમાં નળકંઠા વિસ્તારમાં નાનોદરા ગામમાં રામાપીરનું મંદિર છે, ત્યાં બહુ મોટો મહિમા છે। ત્યાં દર પૂનમે મેળો ભરે છે, અને અહીંયા ભક્તોની બહુ વસ્તીમાં ચા પાણીનો સુવિધા, જમણવાર છે, મેળો ભરાય છે, અને બહુ રામાપીરનો અહીંયા બહુ મહિમા છે નાનોદરા ગામમાં। એક આસ્થાનું ધામ છે નાનોદરા। बोले श्री रामदेव जी महाराज की जय। श्री अखंड ज्योत अजमलजी विसामो रामदेव पीर मंदिर नानोदरा धाम मध्य आज चैत्र सुद पूनमना दिवसे अमारे यहाँ पर नानोदरा अजमलजीनो विसामो परम पूज्य संत श्री भगवानदास बापू तथा भगवती माड़ी आथी 22 वर्ष पहला राजस्थान थी अखंड ज्योत माथे लायेला अने बापाना बेसणा करेला ए स्थान एटले आपणे अखंड ज्योत अजमलजीनो विसामो અને અજમલજી મહારાજને અહીંયા આગળ બેસણા થયેલા, તેમજ રામદેવજી મહારાજનું નિજ મંદિર, તેમજ નીચે રાધાકૃષ્ણ અને અજમલજી મહારાજનું નિજ મંદિર તથા અન્ય દેવદેવતાઓ ટોટલ 18 સ્થાન છે અહીંયા આગળ દેવદેવતાઓના। તેમજ અહીંયા આગળ અમારે દર પૂર્ણિમાનું આયોજન હોય છે। 12 મહિનાની અંદર અનેકો આયોજન થતા હોય છે, જેમાં ખાસ દર અજવાળી બીજ તેમજ દર અજવાળી પૂનમ, દર પૂનમનું પણ 8 થી 10 હજાર હરિભક્તો અહીંયા આગળ હરિહર કરતા હોય છે, અને દર પૂનમનું 4 થી 5 હજાર, દર બીજનું 4 થી 5 હજાર હરિભક્તો હરિહર કરતા હોય છે। અહીંયા આગળ 24 કલાકનું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે। કેવલ આકાશી રોજીની આ જગ્યા ચાલે છે, અને આ સંસ્થાની એક નિજ બીજી સંસ્થા પણ 22 વર્ષથી જે અમે રાજસ્થાન યાત્રિકો જે રણુજા ભાદરવો મહિનામાં ચાલીને જતા એના માટે રામ રસોડું કરતા 22 વર્ષ પછી અમે હમણાં ત્યાં આગળ નવું રસોડું પણ ચાલુ કર્યું છે, જે આપણે નવી સંસ્થા ત્યાં આગળ સ્થાપવામાં આવી છે। તે પણ રણ વિસ્તારની અંદર જે 40 કિલોમીટરનું કેવલ રણ છે, અને હાવ મરુભૂમિ છે, ત્યાં આગળ યાત્રિકને ખૂબ તકલીફ પડતી હોવાથી એ એરિયાની અંદર પણ આપણી આ સંસ્થાની જેમ ત્યાં આગળ પણ બીજી સંસ્થા સ્થાપવામાં આવી છે। એ પણ આ જ સંસ્થાની નિજ સંસ્થા છે, અને એ સંસ્થાની અંદર પણ ભવિષ્યની અંદર ટૂંક સમયમાં જ એટલે કે આવતા ભાદરવા મહિનાથી હરેહરની હાકલું વાગશે, તેમજ ત્યાં પણ 24 કલાક હરિભક્તો માટે સેવાનું કાર્ય થશે, અને ત્યાં આગળ રહેવા, ખાવા પીવા તથા નાવા ધોવાની જે ભક્તોને ખૂબ તકલીફ પડતી હતી એ દરેક સુવિધાઓથી શુદ્ધ આશ્રમ ત્યાં આગળ પણ બનાવવામાં આવે છે। ટૂંક જ સમયની અંદર ત્યાં પણ અત્યારે હાલ કામ ચાલુ જ છે, પણ ટૂંક જ સમયની અંદર એટલે કે આ ભાદરવા મહિનાથી યાત્રિકો માટે ખૂબ જ સુવિધાનું સ્થાન ત્યાં આગળ મળશે, અને ત્યાં આગળ પણ યાત્રિકો માટે સરસ મજાની સેવાનો આશ્રમ બનાવવા જઈ રહ્યા છીએ। આ સંસ્થા
કેવલ રામ ભરોસે ચાલે છે અને આજુબાજુના ગામોના સાથ સહકારથી ચાલતી આ સંસ્થા છે. આવનાર તારીખ 20 તારીખથી અહીંયા આગળ દર વર્ષે અમારે આમ તો દર વર્ષે મંદિર પાટોત્સવ નિમિત્તે દર વર્ષે કથાનું આયોજન થતું હોય છે. રાત્રે ભવ્ય સંતવાણીનું ગુજરાતની અંદર નળકાંઠા વિસ્તારની અંદર એક નાનોદરા કરીને ગામ છે. ત્યાં રામાપીરનું એક મંદિર આવેલું છે અને રામાપીરનો રણુજાતિ જ પણ ત્યાંથી આવેલા છે બાપુ. અને અહીંયા ધર્મનો બહુ મોટો મહિમા છે અને આજુબાજુના આખા તાલુકાના બધા લગભગ ગામડાઓ અહીંયા એના ભાવિ ભક્તો અહીંયા આવી અને પોતાની કોઈ શ્રદ્ધા કોઈ બાધાઓ રાખી અને પોતાને મનોકામના પૂર્ણ કરે છે. અને જ્યાં સુધી મેળો લગભગ ચાલે છે દર પૂનમે. અને અહીંયા સારી એવી વ્યવસ્થા પણ કરેલી છે. ટ્રસ્ટ પણ ચલાવે છે. ચા પાણી નાસ્તો અને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે અને ટ્રસ્ટ પણ સારી રીતે ચલાવે છે. અને બહુ સરસ સુંદર વ્યવસ્થા પણ કરેલી છે કે ગુજરાતની અંદર જેમ બને તેમ આનો વધારે સમય પ્રમાણે વિકાસ પણ થાય એવું મને લાગે છે. કેમ કે આ લોકોના નિયમો પણ બહુ વ્યવસ્થિત છે કે જેથી કોઈ પણ જાતની અગવડતા ન પડે અને લોકોને અહીંયા બીજેને પણ અહીંયા આવવાનું મન થાય એવી આ લોકોની અભ્યાસ છે. અને આ એક આસ્થા ધર્મનું આસ્થા કેન્દ્રિત છે એટલે વ્યવસ્થા સારી છે અને લોકો અહીંયા આવે છે. હું પણ દર પૂનમે અહીંયા આવું છું.